બધું કામ થઈ જાય ને તો હારા મારું છે. તને આયા કામ કરવાનું કીધું છે? ક્યાં કરવાનું કીધું હતું? અરે શેઠ, અહીંયા થોડું કામ પડ્યું હતું ને તો કીધું કરી નાખું, પછી ત્યાં કરું. તું છે ને મારો શેઠ બનવાની કોશિશ નહીં કર. તને જે પહેલું કામ સિંજ્યું હોય ને એ જ કરવાનું. હા હા, હું કરી નાખી, તમે ચિંતા ન કરો. તમારે થોડુંક જ બાકી છે અહીંયા. કરી નાખી તો અહીંયા હું મેથી મારે છો? તને પેલા વાડેમાં કામ કરવાનું કીધું છે, ત્યાં કરીને. અને આ જે કામ છે એ તો તને કાલ સીધું હતું. હા, કાલના કામમાં અધૂરું કેમ રહી ગયું? અરે શેઠ, એમાં એવું હતું ને કે રાતે વરસાદ બહુ આવ્યો. હા જુઓ ને, પાણી ભરાઈ ગયા છે એટલે એ પૂરું ન થયું. અહીંયા બધું બહુ વરસાદ હતો ને એટલે હું થોડોક વહેલા વહી ગયો હતો. અને પાણી અંદર ફેર્યું હતું કે બહાર તો નતું ફેર્યું? અને નથી તો તું ગાળવાનો કે ગળી જવાનો? હા જો ને, વરસાદમાં કેટલો ઓગળી ગયો જો. અરે શેઠ, એવું નથી. હા બહુ વરસાદ હતો ને અને પવન બહુ હતો એટલે મારા ઘરવાળી કહે કે હાલો અટાણે ઘરે હાલો, સવારે હંધું કર. તારી ઘરવાળી કેમ કરવાનું છે કે પછી અમે કહીએ? ના, એ ઘરવાળી કહે એમ જ કરશે, કારણ કે આપણે થોડા એને પૈસા આપીએ, એને ઘરવાળી એને પૈસા આપે છે નહીં? જુઓ શેઠ, તમે હું કામ ઉપાધિ કરો છો? કીધું હંધું કામ તમ તાર કરી નાખી, તમારે કાંઈ કેવું નહીં પડે. તો પછી બાકી રહેલા કામ અમારે ન કરવાના હોય ને એ કરવા જ પડશે જો તું આમ નામ કરીશ ને તો. અરે શેઠ, એક તો મારા બાપાએ તમારી પાસે રૂપિયા લીધા હતા, એ ધણો હું તમારે વાડીમાં મજૂરી કરું છું, એટલું દેણું તમને સૂકી દીધું છે, પણ તમારું દેણું પૂરું જ નથી થતું. ક્યાંથી થાય? આ તમારા બાપાએ પૈસા એટલા લીધા હોય ને તો દેણું પૂરું ન થાય. આખી જિંદગી વહી જાય ને તો દેણું ન પૂરું થાય. અને પાછો વળે આપણામાં કામ કરે છે, જેને ઉપકાર કરતો હોય એ રીતનો વાત કરે છે. તો તમે છે ને કઈક હરખું કયો ને મને, મારા કેટલા પૈસા તમને દેવાના છે, ક્યાં સુધી મારે આમાં મજૂરી કરવાની છે, તો મને કઈક દઈ સૂજે. જો ભાઈ, એ બધું સોપડે લખેલું હોય, કેટલા લેવાના ને કેટલા દેવાના હોય, અને ક્યાં સુધી કરવાનું છે તો એ ટૂંકમાં સમજી લે કે જીવીશ ત્યાં સુધી જ કરીશ, પછી નહીં કરાવું બસ. અરે શેઠ, હવે હું કામ વાત કરો છો? હા, આવું તો કોઈનું લેણું ન હોય, ગમે એટલા રૂપિયા લીધા હોય. હા તો તમારો અત્યાચાર કહેવાય અમારી ઉપર. તે વર્ષે પૈસા દેવાની, આ નાણાં દેવાની તેવડ તો છે નહીં, અને ઉપરથી પાછી લવારીઓ કરે છે. અરે જુઓ શેઠ, લવારી નથી કરતો, પણ આ તો ખોટી રીતે ગરીબ માણસને હેરાન કરે એને જેવું છું ને. જો રગલા, આ છે ને આની વાણી નહીં સાંભળે, એને છે ને આની ભાષા સમજાય તો સમજવું હોય તો સમજે, બરોબર? હા શેઠ, જુઓ તમારી વાત એકદમ હાસી છે. કહેવાય છે ને કે હા, લાઠીના જે માણસો હોય ને એ વાતુથી તો નો જ માને નહીં. જુઓ આવી વાત કાં કરો? મેં ક્યાં કઈ તમારે એવું કર્યું કે તમે મારવાની વાતો કરો છો? તારી આ જીભડી બહુ હાલે ને, જીભડી જેમ લબ 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 બહુ કરે છે તારી. અહીંયા રહેવું હોય ને તારે તો હાથને વધારે કામ કરાવવાનું, આ જીભડીને છે ને થોડોક આરામ આપવાનો. બાકી જો મારો કોક દી જીવ ગયો ને તો ક્યાં ગઈ? આની વડે જીભડી વાટી નાખી તારી. જુઓ શેઠ, હા તો તમે ખોટી રીતે મને હેરાન કરો છો. હા તો શું છે બોલ? મેં હું બગાડ્યું છે તમારું કે તમે એટલો બધો જુલમ કરો છો? તે છે ને કાઈ નથી બગાડ્યું. જે બગાડ્યું છે ને ઈ તારા બાપાએ બગાડ્યું છે. જા ઉપર જા અને પૂછ ને કે હું કામ તમે આવું કર્યું, આ હું કામ તમે શેઠ પાસેથી પૈસા લીધા હતા કે મારે આ બધું ભોગવવું પડ્યું? જે કર્યું ને તારા બાપાએ કર્યું. અમાય સાફ કર, હું આવું છું. જો રઘાભાઈ, શેઠને તમે સમજાવો ને, તમે હું કામ મારી પર આવો અત્યાચાર કરે છે? હું ક્યાં લગ્યાનું દેણું ચૂકવી? એટલા પૈસા છે પૂરા જ નથી થતા. મારી અડધી જિંદગી મેં ગહી નાખી આમાં. અને આ શેઠ ખોટી રીતે મારી પાસેથી પૈસા પડાવે છે. આ તો હું અભણ માણા, મને કાંઈ હિસાબમાં ખબર ન પડે એટલે ભોળવે અને કોઈ બીજાને હિસાબ બતાવાય નથી દેતા. તું છે ને કઈ નાનો દૂધ પીતો કીકલો નથી કે શેઠ તને ભોળવી જાય. એટલે તારી હદ મારે તો બહુ સારી વાત છે. આ તો શેઠ મારવાનું કહીને ગયા છે, તારી ઉપર દયા ખાવ છું. બાકી જો મારો પિત્તો ગયો ને તો આ એને ભંડોરી દે.
એના કરતા કરતો હોય કરવો મેં. હા રાજ, કા ઉદાસ થઈને બેઠા અને તમારી આંખમાં આહોડા? હા, હું થયું છે તમને? તમને કહું છું. આ શેઠ અને એનો માણા રગલો એમાંથી એકે સમજતા નથી. એટલે આજે પાછળ તમારા ઉપર હાથ ઉપાડ્યો? હા, દિવસ રાત આપણા પર અત્યાચાર કરે છે. અને તમે કામ સહન કરો છો? એને કહી દો ને કે મારા ઉપર હાથ નહીં ઉપાડવાનો એમ. અંતુએ કીધું, પણ કહેવાય છે ને કે આપણે એના તાબામાં જઈને હા બાપાએ રૂપિયા લીધા હતા, એનું વળતર હજી ચૂકવી છે. બાપા મરી ગયા એને પણ કેટલા વર્ષ થઈ ગયા અને રૂપિયા લીધા હતા ને કેટલા વર્ષ થયા. આટલા વર્ષમાં તો ઘણું દેણું દેવાઈ ગયું હોય. હા, હું એ જ કહું છું, પણ આ ચોપડાના હિસાબ છે ને એ જોવા જ નથી દેતા. ને કોઈને લઈને જવાનું કહે તો મને ઘઈ ના પાડી દે છે. હું હા વભણ માણા, મને કાંઈ ખબર નથી પડતી હે કે નથી તને કાંઈ ખબર પડતી. કરવું હું કાંઈ સમજાતું નથી. એ છે ને ખોટી રીતે આપણને હેરાન કરે છે. કેટલા વર્ષથી આપણે આમાં મહેનત કરીએ છીએ. એ જ વાત છે, જ્યારે આવ્યો ત્યારે તમને માર મારીને વયો જાય છે અને તમે એક શબ્દ નથી બોલતા એમ. ઓલા મુખી તો એમ છે હાલો ભૂપત દાદા તો, પણ એનો માણા છે એ પણ તમને જેમ ભાવે એમ બોલીને વયો જાય છે. અને એનું સહન કરવાનું. એ છે ને એનો ખાસ માણસ છે. એ એનું હંધોય હોય વટી સાંભળે. જ્યારે હોય ત્યારે એને જ લઈને આવે. અને એ હો બળુકો માણા, એની સામે કાંઈ બોલાય જ નહીં. અને બોલી તો આપણે તો એના ઓલામાં છે, આપણે શું કરીએ છીએ? તો આપણે આખી જિંદગી કાઢી નાખવાની છે આવી રીતે? એનો માર ખાઈને એની ગુલામી કરીને અને એના ખેતરમાં કામ કરીને એની ભેગું? ના ના, આ ભગવાન છે ને હવનો હોય. એ એક દી છે ને આપણો દી ઉગાડશે. ખાઈ રોજ દાડા દુઃખના નથી રહેતા, ક્યારેક તો હકના દાડા આવે જ છે. જોઉં છું કેટલા વર્ષથી જોઉં છું, આમ નામ તમારી ઉપર નકરો અત્યાચાર જ કરે છે. એને જરાય દયા નહીં આવતી હોય. પાછા એક રૂપિયા પણ નથી દેતા આપણે કમીએ એટલું તો એનું. હું એ જ કહું છું એને કે તમે મને કહી દો મારે તમને કેટલા પૈસા દેવાના છે, એટલે હું એને કંઈક બીજા પાસે લઈને આપી દઉં એટલે આ નરકમાંથી છૂટી. પણ એ છે ને છોડવાય નથી માગતા અને કાંઈ હિસાબ આપવાય નથી માગતા. એના મગજમાં હું હાલે છે ને જ ખબર નથી પડતી કે પછી એના આજીવન આપણને એની ભેગા રાખવા છે આ રીતે કામવાળા તરીકે. એ છે ને એવું હોય ને તો તમે ગામમાં જાઓ, કોઈ સારું માણસ હોય ને એને જઈને વાત કરો, બાકી બાજુના ગામમાં જઈને વાત કરો. એવું હોય તો જિલ્લામાં જાઓ. પણ હવે આપણે સહન નથી કરવું એનું. બહુ થયું હવે એનું કેટલું સહન કરવાનું? એ તારી વાત હાચી. આ ગામમાં છે ને મોભી માણસને કેવું પડે. એ આપણને સાથ સહકાર આપે ને તો આપણે નરકમાંથી છૂટી. નકર આખી જિંદગી બસ આ મજૂરી જ કરવાની રહે. આ શું કહું ને, હવે તો માર ખાઈ ખાઈને મારું શરીરે કયું નથી કરતું. મારાથી આ નથી જોવાતું. જ્યારે હોય ત્યારે તમારા ઉપર હાથ ઉપાડી લે છે એટલે એના મનમાં સમજે છે હું એ પાપિયા. એનું તો ક્યાંય સારું નહીં થાય ને ખોદી આવનું. શું આપણા કહેવાથી કાંઈ નથી થતું. જ્યાં સુધી ભગવાન આપણી હામું નહીં જોવે ને ત્યાં સુધી ખાય નહીં થાય. ભગવાન એવું જોવે, ભગવાનની જરાય દયા નહીં આવતી હોય આપણા ઉપર કે આ માણસે કોઈનું ખરાબ નથી કર્યું, કોઈનું ખરાબ વિચાર્યું નથી અને અમે એને આટલું દુઃખ આપીએ એમ. શું આ દુખિયા હોય ને એને 12 મહિના જેઠ મહિના જ હોય. સેવા આપણા નસીબ બીજું હું. હવે ઉપાધિ કરો માં. હાલ હવે છે ને ખાઈ લ્યો, હું તમને ખાવાનું આપું. આમાં ખાવાનું બળી જાય છે. હવે છે ને જે થાય કોઈરું એને જે કરવું હોય ને એ કરે. આપણે છે ને ત્યાં કામ કરવા ન જાવું. હવે કામ શું કરવા કરશે? મારી નાખશે ને? મારી નાખો એને કહીએ
એટલે વધારે વળતરા નહીં અમારે. લે ભાભી આ શું કરો છો? આવો બેન. એ આવો. એ આવો. હા, તમે આમ ગરીબના ઘરે કઈ કામ હતું? એમાં હું ગરીબ ને અમીર ઈ તો હું અહીંથી નીકળી હતી તે મને એમ કે ભાભી પાસે આટો મારતી જાવ. બસ. તે આ તમને શું થયું? આ તમારા બાપુના હા, કામ ખોટું બોલવું છે હાસુ કહી દ્યો. આ તમારા બાપુના આશીર્વાદ હંધાય. લે શું કર્યું મારા બાપુએ? તમારા બાપુ અને એનો માણા રગલો રોજ ઉઠીને રાજને માર મારે. કઈ પણ વાતમાં એનો વાક હોય કે ના હોય. આ જોવો, આ જોવો, આ જોવો. કાંઈ અરર તે પણ આમ વાક વગર રામ કામ મારી છે ઈ તમને? આ મારા બાપાએ મારા બાપા પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. એનું દેણું ચૂકવવા એટલે વર્ષથી તમારી ખેતીમાં મજૂરી કરું. આજ હું કામ કરતો હતો ને તો મને કે અહીંયા હું કામ કરીશ અને સિંજુરી કામ કરવાનું. બેન કાલે વરસાદ બહુ આવ્યો હતો ને એટલે તમારા ભાભી કીધું આજ વહેલા ઘેર આવો કાલ હંધું કરી નાખશું. તો ખાસ કામ થોડું કાલનું બાકી હતું ને એ વાડી આવીને ધ્યાન ફારમ બોલવા મળ્યા. હા બેન, અને મને માર્યો. હા બેન. 5 મિનિટે કામમાં આમ તેમ થાય ને તોય ના બોલવાનું બોલે અને હાથ ઉપાડી લે. 2 મિનિટ થાકી ગયા હોય ને કોરો ખાવા બેહે ને તો પણ હાથ ઉપાડી લે. આવું થોડું હાલે? અમે ગરીબ માણસ છીએ તો અમને હું હેરાન કરવાના, અમને મારવાના? હે ભાઈ તમે મારા બાપુને કહેતા હોય તો કઈ એને સામો જવાબ દઈ દેવાય કે મારી ભૂલ નથી. અને અમારો ઓલો માણસ છે ને રગલો એને તમારા મોઢે જ કહી દેવાનું. મને તો ઈ માણસ આમ થઈ પહેલેથી જ નથી ગમતો. આ મારા બાપુને મેં ઘણી વાર કીધું શેઠ મારે તમને કેટલા પૈસા દેવાના છે એ મને જોઈ નહીં જો ને પણ એ નથી મને હિસાબ આપતા કે નથી મને કહેતા. એ કે હજી તો ઘણું બાકી છે એમ કરે. તમે તમારા બાપુને સમજાવો ને બેન કે મારું દેણું કેટલું છે. તમે તમારા બાપુને સમજાવો ને કે કેટલું દેણું બાકી છે મને કે. હા બેન, તમે તો ભણેલા ગણેલા છો ને, તમને તો ખબર પડતી હશે ને. તમે અમને જોઈ નહીં ગયો ને એટલે હંમેશા ને 1000 રૂપિયા આપી દઈએ એટલે અમે છૂટી જઈએ આમાંથી. કારણ કે અમારાથી છે ને હવે સહન નથી થતું આ બધું. તમારા બેયની વાત હાસી છે. હું મારા બાપુને કહી એને સમજાવે કે ભૂલ વગરનું કોઈને મારવું ને એ સારી વાત નથી. હા બેન તો તમારો ખૂબ આભાર રહે. ના ના ભાઈ એમાં મારો આભાર માનવાની કાંઈ જરૂર નથી. મને ખબર છે ને કે તમે કેટલાય વર્ષથી અમારી વાડીમાં કામ કરો છો. હાવ દાડિયાની જેમ મારા બાપુ તમને રાખે છે. પણ આ તો તમે અને મારા ભાભીનો સ્વભાવ સારો છે ને ત્યાં ટઈકા છો. બીજા હોય ને તો મૂકીને વૈયા જાય. દાડિયાની જેમ નહીં બેન, ઢોરની જેમ. ઓલા ખેતરમાં બળદને કેવો લાવતા હોય, મારતા હોય, કામ કરતા હોય તો તમારા બાપુ પણ એવું જ કરે છે. આખો દી ઢોરની જેમ કામ કરાવ્યા કરે છે અને ઉપરથી મારે છે અને બપોરે તો ક્યારેક ક્યારેક ખાવાય નથી દેતા. ભાભી, રાજભાઈ, મારા બાપુ વતી છે ને હું તમારી માફી માંગુ છું. ના બેન તમે તો દીકરી કહેવાય તમારે માફી ન માંગો. હા અમારા નસીબ જ એવા છે બેન. તમે જડ ઘેર જાઓ ઓલો રગલો જોઈ જાય ને તો દેવા વગેરે તમારે એક કરી બીજું થાય. તમે એ રગલાની બીક રાખો માવો. હું એવા કઈ રગલા બગલાથી બીતી નથી. ઈ મારે શું છે? મારે રગલાને કાંઈ લેવા દેવા નહીં. હું તો હાચું હોય ને તો મારા બાપુને કહી દઉં તો રગલો કઈ વાડીનો મૂળો છે વળી. અને બીજી વાત કે હું છે ને તમારી વાત મારા બાપુ હારે કરે એટલે તમે છે ને ચિંતા કરવાનું રહેવા દેજો. બરાબર? હવે અત્યારે ટાણા હામી ઘરે જાવ ને તો મારા બાપુ હારે અત્યારે વાત કરી લો. હો હારું હાલો આવજો. આ બેન ની કઈ વાત એના બાપુ માને ને એને આપણને છૂટા કરી દે ને તો સારું આવે. એવા આપણા નસીબ. બાપુ, એ બાપુ તમારી હારે વાત કરું છું. આ તમે હું ધંધા આદરા છે બધાય? અરે ભાઈ ખેતી લઈને બેઠો છું તો બધાને ધંધો અલગ અલગ હોપવો જ પડે ને. કેમ? આ તમે ઓલા બિચારા રાજભાઈ ને એને હેરાન કરો છો, મારો છો.
ઈ કેટલી હદે સાચું છે આમ ગરીબોને હેરાન કરીને તમે કરવા શું માંગો છો? આ બધું તને આવું બધું ભાષણ કોને કહેવાનું શીખ્યું? આવું બધું ક્યાંથી શીખી વળી? ગરીબ ને ફલાણું ને ઢીકડું લે ઈ કઈ શીખવા જવું પડે? આમ આંખે જોઈને આવી છું. તમે છે ને આવી રીતના કોઈ ગરીબને હેરાન કરવાનું રહેવા દ્યો. અને આ ઓલો રગલો, ઈ રગલાને વાદે તમે ચડતા જ નહીં હોય. ઈ તો માણામાં જ નથી આવતો હાવ. રગલાની વાતે હું નથી ચડતો. હું જેટલું કહું ને એટલું જ રગલો કરે છે. ઈ કે હું નથી કરતો. ઠેક તે રગલોય હાવ બગડેલો તમારા લીધે છે એમ ને? આવું બધું ખેતરમાં મજૂર કામ કરતા હોય ને એ આપણો મજૂર જ કહેવાય. અને એને થોડોક દાબ રાખવો જ પડે, નકર માથે સાણા થાપે. હા પણ તમે મજૂર પાસે કામ કરાવો ને તમને કોણ ના પાડે છે કામ ન કરાવો એમ? પણ પ્રેમથી કહી શકો કે નહીં કે મારી મારીને કેવું જરૂરી છે? એમ ઢોરવાર ન મરાય. અરે એ ઢોર જેવો સમજતો નથી. એકવાર સિંધીએ કામ જ્યાં સિંધી હોય બીજું ને કરે બીજું, પછી એ શું માગે? મારે જ માગે. તમને ખબર છે બાપુ, આવી રીતના કોકને મારશો ને ક્યારેક કોક ગરીબની હાય લાગી જાય ને તો આપણું ધનોત પનોત નીકળી જાય. પણ તમારે ઈ સમજવું જ નથી. ઓહો, ગરીબની હાય નો લાગે. મેં તો 2 વાનું પહેર્યું છે, આ પેરણ ને એની હેઠે સેટર, એટલે નો લાગે હાય. તમને એમ છે કે તમારી પાસે પૈસા છે એટલે આમ દુનિયાનો કોઈ માણસ તમને કાંઈ નહીં કહી શકે એમ? અરે એવું બધું ન જોવાનું હોય. પૈસા હોય ને તો થોડોક પાવર રાખવો પડે, નહીતર પછી આપણામાં ને એનામાં ફેર હું. આપણામાં ને એનામાં ઘણોય ફેર છે. એમ જોવો ને તો અત્યારે જ આપણામાં ને એનામાં ફેર છે. આપણી પાસે પૈસા છે ને તોય આપણામાં માણસાઈ જેવું નથી, અને એની પાસે પૈસા નથી ને તોય માણસાઈ જેવું છે. તું ક્યાં રોજ આમ જાય કથા સાંભળવા જાશો તો આવા શબ્દ બોલે છો? કઈ ખબર નથી પડતી. મને ઈ જ થાય છે કે મને એટલી ખબર પડે છે કે હું આવી હારી હારી વાતો કરું છું, પણ જેની હું દીકરી છું ઈ મારો બાપ છે. ઈ કેમ નથી સમજતો? એને કેમ નથી ખબર પડતી? હું બધું સમજુ છું ને, એટલે સમજી વિચારીને જે કાંઈ કરું છું ઈ કરું છું. એટલે તારે છે ને મહેરબાની કરીને આ વાતમાં સલાહ દેવાની જરૂર નથી. બાપુ હું તમને સલાહ નથી દેતી હો. હું ચોખ્ખે ચોખ્ખું કહું છું કે એક તો આ રગલો છે ને, પેલી વાત તો ઈ રગલો મને છે ને બિલકુલ ગમતો જ નથી. હું તો એમ કહું છું કે તમે એને કાઢી મૂકો આપણા ભાગમાંથી. અરે નો ગમે તો આપણે ક્યાં એને ઘરે લાવવો છે? ઈ બિચારો વાડેમાં હું જેટલું કહું એટલું ઓલા કામ કરાવે છે ને વાહ વાહ. ઈ બિચારો કાઈ નથી અને કામ નથી કરાવતો, મારે છે. તમને જ જોતા. પણ એ બધું મારા કહેવાથી થાય. કામ ટેમે ન થાય તારું તો પછી મેં એને છૂટે જ આપેલી છે કે ભાઈ હાથ સાફ કરી લેવાના, એટલે આપોડા સીધા થઈ જાય. જો એવા માણસ ઉપર છે ને બહુ દયા ખાવાની ન હોય. દયા ખાવા જઈએ ને તો પછી આપણે ભીખ માંગવાના વારા આવે. ખબર છે તને? એ દયા ખાધે છે ને કોઈને ક્યાંય ભીખ માંગવાના વારા ન આવે. ઉલટાકની કોકની ઉપર દયા દેખાડો ને તો ઉપરવાળો રાજી થાય. પણ નહીં, તમારે ઉપરવાળાને તો ક્યાં કઈ લેવા દેવા છે? તમને ઉપરવાળાની બીક હોત તો તમે બિચારા રાજભાઈ થોડો આમ માર ખવડાવત. ઉપરવાળાની બીક જ છે બેટા મને. દયા કોની ઉપર ખવાય? કે જે કામ ન કરી શકતા હોય, રોડે ભીખ માંગતા હોય, એના ઉપર દયા ખાવાની હોય. બાકી આ ધુરંધર જેવો છે, કામ ન કરે તો પછી માર જ ખાય, બીજું શું ખાય? એમ નહીં, તમે એને આપણી વાડીએ દાડીએ એટલે રાખ્યો છે ને કે એના બાપુએ તમારી પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તો એ હું જોઉં છું ત્યાંથી કેટલા વર્ષથી આપણી વાડીએ કામ કરે છે. તો તમે એનો હિસાબ પૂરો કેમ નથી કરી નાખતા? જો અત્યારે છે ને ઝાઝા માણસો પાસે આવો જ રિવાજ છે કે એક ફેર કોઈ ગરીબ માણસ હોય કે ગમે એ હોય, કોઈની પાસેથી લેણું લે એટલે જીવનભર સુધી કામ કરવું પડે છે. એનું જીવન પૂરું થાય છે પણ લેણું પૂરું નથી થતું. કારણ કે લેણું છે એ પૂરું કરવું બહુ અઘરું છે. આ છે ને દુનિયામાં ક્યાંય એવો રિવાજ નથી. ગામમાં બહાર નીકળો તમને ખબર પડે, બે માણાને પૂછો તો ખબર પડે. આ તો તમારું ઘડેલું છે કે નહીં, જ્યાં સુધી એનું લેણું પૂરું નહીં, એનું જીવન છે ત્યાં સુધી લેણું પૂરું નહીં થાય. એવું થોડું હોય બિચારો એની આખી જિંદગી કાઢ નાખે તોય તમે એનું લેણું પૂરું ન કરો. તું છે ને મારી દીકરી છો તો દીકરી બનીને રહેજે. માં બનવાની કોશિશ નહીં કરતી મહેરબાની કરીને. આ બાપુને કોણ સમજાવે? ઈ છે ને એના ઘમંડમાં ફરે છે. પણ જે દી એનો ઘમંડ તૂટશે ને તે દી એને ખબર પડશે કે આ જે કરે છે ને બધું ખોટું કરે છે. હે રગલા, ઉભો રહે તો. અરે બોલો બોલો. તમારે વળી મારું શું કામ પડ્યું? તમારી માટે હા રગલો હરેક ક્ષણ તૈયાર છે. શું કામ છે બોલો? મારે છે ને તારું કાઈ કામ નથી, પણ તને ખાલી એક વાત કેવી હતી.
કે હા. તું છે ને અમારા બાપુને ચડાવવાનું બંધ કરી દે. લે પણ હું તમારા બાપુને હું કામ સડાવું? આ તમારા બાપુ કઈ શું મારે કેવું ન જોઈએ, પણ કઈ 5 મહિનાના નાના બાળક થોડા છે કે હું જેમ સડાવું એમ સડી જાય? વળી હું કર્યું છે હું તમારા બાપુ ઈ તો કયો, અને મેં હું સડાવ્યા છે તમારા બાપુને ઈ કયો. આ તું અને મારા બાપુ બે ભેગા થઈને ઓલા બિચારા રાજભાઈ મારો છો ને એ બંધ કરી દેજો. હું પહેલેથી કહી દઉં છું, નકર મારા જેવું ભૂંડું કોઈ નહીં હોય. જો તમે આ ગુસ્સો ન કરો, ટાઢા પડો. હા, તમે હકીકત તમારા બાપુ જેવા છો. જેવા તમારા બાપુ ક્રોધમાં આમ કોપાયમાન થઈ જાય ને એમ જ તમે ગુસ્સે થાવ છો. પણ જો તમે હજી નાના છો, તમને છે ને આ બધી ખબર ન પડે. અને રહી વાત પેલા રાજ્યાની, તો એ તો છે જ એવો, કામ હરખા ન કરે તો શું કરવાનું? અને એને આપણે આપણી વાડીમાં કામ કરવા લાવ્યા છે, કઈ શાંતિથી બેહીને આરામ કરવા તો નથી લાવ્યા. એ બસ આપણે મહિને મહિને એને વેતન તો દેવાનું ને, નહીં દેવાનું તો પછી પૂરતું કામ તો કરવું જોઈએ ને. પતી ગયું તારું પૂરણ. હા, કોણ કેવું છે ને કોણ કેવું નહીં ને એ મને બધી ખબર છે. મને શીખવાડવાનો ધંધા ન કરતું. હું તને ખાલી કહું ને એટલું સાંભળી લે તું. હું આજ પછી કોઈ દિવસે ને રાજભાઈ ઉપર હાથ ન ઉપાડતો કહી દઉં છું. જો તમારે એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બધી બાબતમાં તમે ન પડો ને તો જ તમારા હાટું સારું છે. તું મને કોણ કહેવા વાળો છો કે હું આ બાબતમાં પડું કે ન પડું? હે, અરે તમારા બાપુનો શુભ ચિંતક, બીજું કોણ? તો ઈસ બાપુની છોકરી તને એમ કહે છે કે તું આ બધામાં પેડમાં, બરાબર? એટલે હવે તું છે ને ઈ બધામાં પડવાનું બંધ કરી દેજે. અને આમેય તું કઈ હારો માણા તો છો નહીં, એ તો મને પહેલેથી જ ખબર છે. લે વળી, મારામાં શું ખામી છે? આ મારા જેવો છોકરો છે ને આમ તમે ગોતવા જાવ ને તોય નો જડે હો. કારણ કે તમારા બાપુનો હું એકદમ ખાસ માણા. તમારા બાપુ જેટલું કહે ને એટલું જ હું કરું, વધારે તો કઈ કરતો નથી. એટલે તમારે તો અમુકનો મારો આમ આભાર માનવો જોઈએ કે તું મારા બાપુનું હંધુય કામ કરી દે છે. એમ તું મારા બાપુનો ખાસ માણસ છો ને હા. એટલે જ એટલો હવામાં ઉડશો. બાકી તને છે ને હાંજ મેં આ અમારી વાડીમાંથી બહાર કાઢી મૂક્યો હોય. લે વળી, તમારે મને તમારી વાડીમાંથી હું કામ બહાર કાઢવો છે? નહીં તો એવી કઈ ભૂલ કરી નાખી કે તમારે વળી તમને એટલે કે તમારે મને તમારી વાડીમાંથી કાઢી નાખવો છે? એલા રગલા, અહીંયા આમ કરતો, આમ કરતો. ખાલી લાગીશ કે નહીં? તારે છે જ નહીં. હું તને ક્યારની એમ કહું છું કે તું આ રાજભાઈને હેરાન કરવાનું રહેવા દે. ઈ તારા બળદ જેવા મગજમાં ઉતરતું નથી. અરે પણ મેં તમને કીધું કે ઈ મગજમારીમાં તમે હું કામ પડો છો? આ તમારું મગજ એક તો છે નાનું, અને એટલા બધા વિચારો કરશો ને તો ખોટું માથું દુખશે. અને માથું ચડે ને પછી તો મને ખબર છે અમુક વાર મારું માથું ચડે નથી. જયારે ચડ્યું હોય ત્યારે મને નક્કી ન રહે હું શું કરી નાખું. એટલે તમને કહું છું કે તમે તમારા નાના એવા મગજમાં આટલા મોટા વિચારો ન નાખો. કેમ તને નક્કી ન રહે એટલે હું કરી નાખ? એટલે તું કેવા હું માંગશો? વળી તમારે અરે હું કેવા માંગતો હોય? હું તો ખાલી એમ કેવા માંગુ છું કે હું તમારા બાપુનો શુભ ચિંતક છું. ઈ જેટલું કે એટલું હું કરું છું. મારી સાથે હું કઈ કરતો નથી. જે હોય મારે તારી હારે લપમાં નથી પડવું. મેં તને કીધું ને એ તું યાદ રાખજે. હવે પછી ક્યારેય છે ને રાજભાઈને હેરાન કરવાનું રહેવા દેજે. નીકળ આજ. જો તો ખરી, એક તો એના બાપુનું હંધુય કામ કરું હું અને મને આડો પડવાની ના પાડે છે. પણ આને કઈ રીતે ખબર પડી કે મેં રાજીયાને માર્યો તો? નક્કી આ પેલા રાજીયાનું કામ છે. હવે જો તારી જાતનો રાજ્યો મારું. હવે તું જો મારી અને મારા શેઠ વિરુદ્ધ જાય છે ને, હવે તને એવો પાઠ ભણાવું કે તારા હાથે ભવતું ભૂલી જાય. એલા સિંધી એમાં ખબર નથી પડતી. શું થયું શેઠ? શું થયું? હું મારી છોડીને હાંધા કરતો હતો. અરે મેં કાંઈ હાંધા નથી કર્યા. એની વાત કરો છો શેઠ તમે? કાંઈ હાંધા નથી કર્યા તે, હે? તે કાંઈ હાંધા નથી કર્યા. અરે પણ તને શું જરૂર હતી? તારે શું જરૂર હતી? આ તારી ભાઈ અને તારે હા
શેઠની દીકરીને વાત કરવાની હે તને 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 એકવાર કીધું તને તને સમજ નથી પડતી અમાય ના સમજ નથી પડતી તો તને એકવારમાં સમજ નથી પડતી કે તને અને હું કીધું તું ના ઉભો થાતો છું હે અરે મારી વાત સાંભળો બોલ. જુઓ, અમે વાત નતા કરવાના. બેનભાઈ અહીંયા આવીને પૂછ્યું એટલે મારી ઘરવાળીએ કીધું. કાલ હવારે બેનબા આવીને એમ કહે કે તું કૂવામાં પડી જા હે હે તું કૂવામાં પડી જા તો તું કૂવામાં પડી જાય હે કૂવામાં પડી જાય તું અરે જુઓ શેઠ, જુઓ શેઠ, તમે ખોટી રીતે હું કામ હેરાન કરો છો? ખોટી રીતે અરે આ તો બેનભાઈએ પૂછ્યું એટલે મારી ઘરવાળીએ કીધું. નકર હું ક્યાંય વાત નથી કરતો. હવે બીજી વાર વાત નહીં કરું. શેઠ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આવી રીતે જ્યારે હોય ત્યારે હું કામ મારી ઉપર હાથ ઉપાડો છો? કે હું તમારું બગાડ્યું છે? અરે મારી છોકરી ઘરે આવીને મારી સામે ઊંચા અવાજમાં વાત કરી, ક્યારેય મારી સામે ઊંચા અવાજમાં વાત નથી કરતી. ના, તે એને કાન ઘુમેરીને કરીને એના હિસાબે. ઓ શેઠ, એવું અમે કાંઈ નથી કર્યું. તમારે ઘરે આવ્યા હતા એને પૂછ્યું તો જવાબ તો દેવો કે નહીં? પણ હું કામ આવ્યા હતા ઘરે? તું ભાઈ થોડોક હાથ સાફ કરી છે, નકર એ બોલતો ભાઈ નહીં થાય. તને તારી ઘરે આવ્યા તારી ઘરે આવ્યા હતા તો તારે તારે શું જરૂર હતી તારે જણાવવાની શું જરૂર હતી તારે હે? તારે જણાવવાની શું જરૂર હતી અવાજ નીચે એક હડબોથમાં નાખીને તો મોઢું પડી જાય. તારી બાઈને સમજાવી દેજે, જો મારી સપ્તે સડી ને તો અહીંયા ટાઈમ ટાળી દઈએ એનું વાતું કરે છે તે. ઓય, બોલવામાં ધ્યાન રાખજો હો. નકર ધણે ખોઈ બેસ અને વધારે હોશિયારી કરીશ ને તો આ જીવ ખોઈ બેસશે, સમજી? બસ ઊંઘી રહે. ઓ શેઠ, હવે એના વચ્ચે હું માફી માંગુ છું. તમે તમે કાંઈ એવું ન કરતા. હવે બીજી વાર નહીં બોલે, બીજી વાર નહીં બોલે. સમજાવન કરો છો તમે, આનો હુકમ માફી માંગો છો વાત વગર. આપણે એને ન પહોંચીએ છીએ. માર ખાવાનો આ રીતે આખી જિંદગી. બસ નિહાકા નહીં નાખ. હવે પછી જો ભૂલ કરી છે ને તારા ઘરવાળાએ તો સમજાવી દેજે કે એનો જીવ ખોઈ બેસશે, હું સમજી? ભૂલ કરી છે પણ ઈ તો કે હું ભૂલ કરી છે. એ પૂછ તારા ઘરવાળાને. હાલ રગલા, આપણે એનું ભાષણ નથી સાંભળવું. સમજાવી દેજે, છેલ્લી વાર કહું છું. સમજી તમે જાજો કો ગરીબ માણસ નિહાપા લાગશે ને તો નરક પઈ જગ્યા નહીં મળે તમને. સમજાવન કરો છો એનું, જ્યારે ઓજર તમને આમ મારીને વયા જાય છે તો આપણે સંધ્યાબેનને વાત કરીને સંધ્યાબેનના બાપુને કીધા. એના થાય ઉતારી. તો ખરી તમારી હાલત કેવી કરી નાખી છે આ નરાધમોએ. બેટા શું થયું? આટલી ઉદાસ કેમ છે? ના, કાંઈ નથી થયું. ભાભી, કઈક તો થયું જ છે. તમે ભલે ન કયો, હાસે હાસુ કહી દો તો શું થયું? અરે ના સંધ્યાબેન, કાંઈ નથી થયું. બસ આ તો થોડી કામની ઉપાધિ છે ઈ જ. બાકી કાંઈ નથી થયું. શું કામની ઉપાધિ છે? મારા બાપુએ કે ઓલા રગલાએ કઈ કીધું પાછું? ના, રહેવા દ્યો ને, તમને કોઈ જાતની કઈ વાત જ નથી કરવી અમારે. જો બેટા, જે વાત હોય ને તે સાચી કહી દે, મનમાં નહીં રાખ. કઈ છે જ નહીં તો હું વાત કરું હું તમને? ના ના, સાચું બોલ. કંઈક તો છે જ થયેલું, નહીં તો આમ તારું મોઢું પડી નહીં જાય. જો બેટા, તને મારા સમ છે, સાચું કહી દે. જે પણ હોય તે સાચું કહી દે. હા, તમે મને છે ને આમ આપીને ધર્મ સંકટમાં ન નાખો. વળી હું તમને હંધી વાત કરી અને તમે જઈને શેઠને વાત કરશો એટલે શેઠને રગલો પાછા મારા ઘરવાળાને મારવા આવી છે. હા, તે દી મેં તમને વાત કરી હતી ને સંધ્યાબેન, તમે જઈને તમારા બાપુને વાત કરી છે. એણે જઈને રઘાને વાત કરી અને રઘુ અને તમારા બાપુ બે રાજને મારવા આવ્યા હતા. કેટલો માર્યો રાજને, તમને ખબર છે કેટલા માર્યા એને? હું વાત કરે છે તો તારે મને પહેલા કેવું જોઈએ ને. તમને કહીને હું ફાયદો છે? તમને કહીએ એટલે તમે પાછું તમારી ઘરે જઈને કેવો અને પાછો મારા ધણીને માર ખાવો પડે છે? અરે ના ના, આવું કઈ પણ અજુગતું થાય તે તો રોકવું જોઈએ ને. આવું થોડું થઈ શકે. બા, તમને નથી ખબર,
મેં મારા બાપુ હારે વાત કરી હતી તેથી બાપુએ મારી કાંઈ નહોતી સાંભળી અને મને એમ કહી દીધું હતું કે તું દીકરી છો ને તો દીકરી થઈને રે, મારી માં બનવાની કોશિશ કરમાં. પણ તોય હું તમને કહું છું ને, હું પાછી જ મારા બાપુ હારે વાત કરે. આવું કરે ને એ નો હાલે. ના બેન બા, હવે તમે તમારા બાપુને કઈ જાતની વાત ના કરતા. વળી પાછા આવીને મારા ધણીને મારશે ને એને તો માર સહન કરવો ને અમારે. એમ કેમ મારે? તમે હું કામ એટલા બધા ઢીલા પડો છો અને તમે રોમાં હવ હારાવાના થઈ રહી. હું હારાવાના થાય. હવે તો બેન આ બધું રેડું છૂટું થાય ને તો હારું છે. અમે કંટાળી ગયા. તો કીધું હું તો ભગવાનને એમ જ કહું છું, આના કરતા અમારા બે માણાનો જીવ લઈ લે ને એટલે અમારા સહન જ ના કરવું કાંઈ. જો બટા આવું નહીં બોલાય, અમે વાત કરીશું કે બીજી વાર આવું તો નહીં જ થાય. પણ તારે પહેલા જ કહી દેવાનું હતું જ્યારે પહેલી વાર થયું ત્યારે. બેન બાને હંધી ખબર છે, એને તો હંધી વાત કરી હતી અમે. તમને વાત કરીને હું ફાયદો છે તમારું? ક્યાં કોઈનું ઘરમાં હાલે છે? જ્યારે હોય ને ત્યારે જ્યારે હોય ત્યારે ઓલો રગલો બિચારા રાત્રે કેવું આવીને મારી જાય છે. હવે તો ઊભા નથી થઈ શકતા, હાલી નથી શકતા, એટલી હદે મારે છે એને. તમને ખબર છે ભાભી, હમણાં થોડાક ટાઈમ પહેલા છે ને રગલો મને રસ્તામાં મળ્યો હતો. તઈ મેં એને ચોખ્ખું કહી દીધું હતું કે તું છે ને રાજભાઈને હાથ અડાડતો નહીં. આ રગલો છે ને એ હાવ જડ બુદ્ધિનો છે, કોઈના બાપનું માનતો નથી કે સમજતો નથી. અને આ મારા બાપુ છે ને ઈ કે ને એમ કર્યા કરે છે એટલે ઈ માથે ચડ્યો છે, બીજું કઈ નથી. અમને તો એ ખબર નથી પડતી કે અમારો ગુનો શું છે. જેટલા રૂપિયા મારા હરાઈ લીધા હતા એને 10 ગણા રૂપિયા તો અમે મહેનત કરીને આપી દીધા છે. અમારા હરા ગુજરી ગયા ને એને વરખોના વરહ વૈયા ગયા છે બેનબા. તોય તમારા બાપુને અમારી પાસેથી આવી મહેનત કરાવીને ક્યાં જવું હોય છે ખબર નથી પડતી. કે હેડ કેટલો ત્રાસ આપે છે, ક્યાં બહુની દુશ્મની લેશે ને એ ખબર નથી પડતી અમારી હારે. જો બટા રડ નહીં, આમ જીવ નહીં બાળ. હું હમણાં જ છે ને ઘરે જઈને વાત કરીશ. ના શેઠાણીજી તમે કાઈ વાત ના કરતા. હવે તમે કાઈ વાત ના કરતા. અમારામાં માર ખાવાની બીવો છો હું કામ ભાઈ? હું તમને કેદું ની કહું છું કે તમે છે ને બીવાનું બંધ કરી દો. અને આ તમે ઓલા રગલાથી બીતા હોય ને તો એનાથી તો હાવ બીતા નહીં. અરે કેમ જાનથી મારી દેવાની ધમકી આપી છે, મારા કરોડા જીવથી મારી દેવાની ધમકી આપી છે. આ વખતે હું બે શબ્દ આમ બોલીને તો સોખું બોલ્યા કે આ તારો ધરવાળો છે, જીવતો છે ને જીવતો એ નહીં રહે, અમે એને જીવથી મારી નાખશું. હું મારા ભાઈડાને મરતા કેમ જાઉં? જો વાત આટલી બધી આગળ વધી ગઈ હોય ને તેને રોકવી બહુ જરૂરી છે. આજે જ આપણે ઘરે વાત કરીશું. હાજી વાત છે. અત્યારે અમારે કામ છે, શાંતિથી ઘર જા. આપણે કામ છે ઈ પતાઈ આવી અને પછી હમણાં આવીને હું ને અમાર બા બે બાપુ હારે વાત કરશું. તમે કાંઈ ચિંતા કરતા નહીં. મેં તમને વાત કરી ની કોઈ જાતની વાત ના કરતા. હવે અમારામાં થવાન કરવાની તાકાત નથી એટલી. એ હારું નહીં કરી. બસ તમે અત્યારે ઘરે જાઓ, શાંતિથી જાઓ. હાલો બા. બાપુજી તમે આ કઈ માટીના બનેલા છો? એ તમે પાછા રાજભાઈ માર્યા ને? એરા ભાઈ લખણ ઝલકાવે તો માર ખાય, એમાં કઈ નવીન વાત થોડી છે. હું લખણ ઝળકાવે આ રીતે એની પાસે લેણું લેવાનું હોય તો એક કામ કરીને એને ઘરમાં રાખો, હું વયો જાઉં. બહુ દયા આવતી હોય ને તો. જો છે ને કોઈ ગરીબની હાય નહીં લેવાય. એ બિચારો કેટલો સીધો છે, આટલી મહેનત કરે છે અને તમે એને મારો છો અને આજે મરવા સુધીની ધમકી આપી દીધી. આ કઈ હદે તમે જાવ છો? તો પછી છે ને એક કામ કરો, એને કાઢી મૂકો અને તમે બે માં દીકરી છે ને વાડીના કામ સંભાળી લ્યો. હા હવે ઈ બાકી છે તો ઈ કરી. એમ નહીં આ તમારો ઓલો રગલો છે ઈ શું કરે છે? એને કેમ બાડીને કામ કરે? અરે રગલો તો વાડીનો રખેવાળ છે, એને થોડું કામ કરવાનું હોય, એને ધ્યાન રાખવાનું હોય. હા જે પહેલી વાર તમે સાચી વાત બોલ્યા હો કે રગલો છે ને ઈ રખેવાળ છે. રખેવાળ એટલે કૂતરા જેવો. કૂતરો હોય એને જ રખેવાળ કહેવાય ને. આજી પહેલી વાર હાસુ બોલ્યા કે રગલો હું છે નહીં. હવે ઈ તમારી ભાષામાં તમે જે સમજો એ, બાકી મારી વાડીનું ધ્યાન રાખે છે એટલે એને કાઢવાનો થતો નથી. જે પણ હોય તે તમે આ જે રાજ સાથે વર્તન કરો છો ને બહુ ખોટું છે, તમને જરાક પણ શોભતું નથી. તો એક કામ કરીએ, રાજારી જે વર્તન કરું છું એ તમારે હારે કરું. એટલે અમને પણ મારી નાખો એવું કરો. બિચારા કોઈ ગરીબ વ્યક્તિની હાય લે છો, કેટલું હદે. આજે એને મારી નાખવાની ધમકી આપી. એના ઘરવાળા ખબર છે તમને કેટલા દુખી થાય છે? તમે જો મારી હારે આમ નામ ભાષણ કરશો ને માં દીકરી, તો તમારી પણ એ જ હાલત થશે. બરાબર? લે
હવે ઈ બાકી હતું. તમે અમારે એવું કરો, એક કામ કરો ને બાપુ, અમને બેને મા દીકરીને ઘરની બહાર કાઢી મૂકો ને તમે નોલો રગલો વાડી ને ઘર ને બધું રાખીને રહ્યો. અમારે નથી રહેવું. બસ આમ નામ કરશો તો મને લાગે છે કે એ વખતે આવશે ખરો. જો બાપુ. બેટા, મને એવું લાગે છે કે તારા બાપા છે ને સુધરવાના નથી. એ છે ને એમનો વટ જ જમાવી રાખે છે બસ. જો બાપુ, તમારી દીકરી હોવાના નાતે મને છે ને તમારા હાથે આવું પાપ થાય ને એ નથી ગમતું. અને એટલે જ હું તમને કહું છું કે તમે છે ને આ રાજભાઈને મારવાનું બંધ કરી દો, ગરીબની હાયું લેવાનું બંધ કરી દો. નકર છે ને ભગવાન તમને કોઈ જન્મે માફ નહીં કરે. અને આપણા કરેલા કર્મ છે ને ભગવાન અહીંયા જ બતાવે છે. જરા ભગવાનને ઓળખો તમે. ઓહો, તમે બે મા દીકરી છે ને એક કામ કરો, પેલા કથા વાંચતા હોય ને ત્યાં એની પાસે 10-10 મિનિટ માગો, કારણ કે તમારી પાસે ભાષણ બહુ સારું છે. જો કોકને લાગી જાય તો બિચારાકની જિંદગી સુધરી જાય. કારણ કે મને તો લાગે એમ નથી. ઈ જ થાય છે અમને કે અમે એટલું સારું સારું ભાષણ દઈશી ને તોય તમને લાગતું નથી. આ કથામાં જઈને તો આખા ગામને સમજાઈ આવી, પણ અમારા ઘરનો બાપ છે ને ઈ જ નથી સમજતો. બધે એવું જ હોય છે, પણ સમજવાની જરૂર તમારે છે. તમે જે ઉગીને ઊભા થયા છે ને બાપને શિખામણ દેવા આવી છે. પાછી હું ઊંઘીને ઊભી થઈશું, અમારી માં કહે છે કઈ ખોટું કહે છે? જ્ઞાનમાં બુદ્ધિ નથી. લ્યો હા. બોલો. કોઈ માણસની દયા ખાવી એટલે બુદ્ધિ નથી. તો તમે શું કરો? બુદ્ધિ વાળું કામ કરો છો. બુદ્ધિ વાળું કામ કરી છે ને એટલે આ બધો વહીવટ હાલે છે. અને ધિરાણ કરું છું, અને જો ધિરાણ કર્યા પછી દયા ખાવા મળું ને તો પછી તમારે વાડીમાં બીજાની વાડીમાં કામ કરવા જવું પડે. તમે ધિરાણ કરો છો ને એની કોઈ ના નથી પાડતું, પણ જેને ધિરાણ કરો ને એને ઢોરની જેમ રાખો ને એ વસ્તુ હાવ ખોટી છે બાપુજી. અને ઈ કરાય જ નહીં. સમય આપો. શેનો સમય આપું? કે એનું લેણું ચૂકવી દે છે, પણ આવી રીતે કરવાનું? અરે પણ આવી રીતે મેં- વસૂલાત કરવાની? અરે પણ મેં એને સમય આપ્યો છે કે ભાઈ તું જીવીશ ને ત્યાં સુધી જ કામ કરવાનું છે, પછી નથી કરવાનું. લ્યો બોલો. હા તો તમે બહુ મોટી મહેરબાની કરી નહીં એના ઉપર કે જીવે ને ત્યાં સુધી જ કામ કરવાનું છે. બિચારાને એની હામું તો જોવો, હજી નવો પૈણો છે થોડા ટાઈમ પહેલા, અને તમે એને માયરા કરો છો. એની ઘરવાળી બિચારી કેવી રાતા પાણીએ રોતી હોય, તમને જરાય દયા નથી આવતી? મને એમ છે ઈ છોકરો છે ને લગભગ ગયા જન્મે તારો દીકરો હશે, એટલે તમને બેને બહુ એના ઉપર આમ હેત ઉભરાય છે. બિસ્યારો ઈ બિસ્યારો નથી. પૈસા આપણે રોક્યા હોય ને તો એ પ્રમાણે કામ આપવું પડે, અને એને ક્યાંય હાથ અડાડવો નથી. ઊંધી જગ્યાએ જ ભેખલે ભરાતો. પણ તમે એને હરખું કામ ચીંધો તો ઈ કામ કરે ને. અને હું એમ નથી કહેતી કે તમે એને કઈ કયો નહીં, તમે ભલે નહીં કયો એને, પણ એને કઈક હરખું ચીંધીને કહેવાય તો એને ખબર પડે કે હું કરવું ને હું નહીં. આ તો પણ તમે એને શાંતિથી કયો જ નહીં, બિચારાથી થોડું કઈ આમ તેમ થાય એટલે સીધી મારવા વાળી. અને ઓલો રગલો કૂતરા જેવો કીધું નથી ને ચાલુ કર્યું નથી મારવાનું. મને હરખું કામ ચિંતા આવડતું નથી. તો એક કામ કરીને તું બધો વહીવટ સંભાળી લે અને તું પછી કામ ચીંધજે. હા તે હું તો સંભાળી લઉં, તમે મને દ્યો ને તો. બાકી બાપુ હું તમને ચોખ્ખું કહી દઉં છું, જો તમે આમ નામ કર્યું ને તો તમારી એને આ ભૂલ છે ને એ તમને એકને નહીં આખા ઘરને નડશે. કાંઈ નડે નહીં, એ બધી વાતો છે. બાકી એ બધી પછી હું છું કોને ખબર. અત્યારે જે રાજ હાથમાં હોય ને એ ભોગવી લેવાય, બાકી પછી મરી ગયા પછી કોને ખબર ભગવાન શું કરે છે ને શું નહીં. બાપુ તમારે એને વાત કરવાનો છે ને કોઈ મતલબ જ નથી. મારે કામ છે, હું કામ કરવા જાઉં છું. તમે જેટલી વહેલી તકે સમજો ને એટલું સારું. જરા વિચાર કરજો અમારી વાતનો. અમે જઈએ. ઓહો, તમે કામ કરવા જઈએ તો કરો છો એ કામ કરો ને. આયા હું કામ દખલ મારી કરો છો? મારો બેટો લખો ન્યા હું ભેખડે ભરાણો છે. લખા, ઓ લખા, સાઈડમાં કામ કરની ન્યા હું છે તારા બાપાનું ડાયટું. આ ઓલા હેઠે જા. હું રખલા બોકા નાખે છો? હાલો લખો. હા, કહું છું કે આ હેઠે કામ પૂરું થઈ ગયું છે તો ઓલા હેઠે જા ને આરામ કરવા હું બેહી ગયો છું. આ છે ને એક વાતે બામ જેવો સમજતો નથી, અને આપણે મારપીટ કરીએ ને તો એનો ઉપરાનો લઈને મારી ઘરવાળી ને મારી છોડી ગઈ મારી હારી ડખો કરે છે. હા શેઠ, ઈ વાત તો હું તમને કરવાનો હતો. ક્યાં શેઠાણી અને તમારી સોડી, હા બેને બધાનું દાઝે છે બહુ. આપણે જે કરવું હોય ને એ કરવા દેતા નથી. દાઝે છે તો મને એમ લાગે છે કે ભગવાન પાસે વહેલા વયા થાય. બાકી આપણે તો આપણું ધાર્યું જ કરવાનું છે. કરવું જ જોઈએ ને. અને આમ પણ આ લોકો છે ને આપડા પૈસા મતલબ તમારા પૈસા વાપરતા હતા, અને પછી અહીંયા કામ કરવું પડે ને એમાં હાલ આવી થોડું હાલે કઈ.
હવે એ બધું ઠીક, પણ મેં તને ઓલી ઉઘરાણી મૂક્યો તો એનું કેમ થયું? અરે બાપુ, સોરી, અરે શેઠ, આ કેવી વાત કરો છો? આ તમે રગલાને ઉઘરાણીએ મોકલો અને રગલો ઉઘરાણી કર્યા વગર આવે એવું કોઈ દી બન્યું કે આજ બને? અરે એકો એકની ઉઘરાણી બતાવી દીધી છે. વાહ રગલા વાહ, મને તારી પાસેથી આ જ આશા હતી. પણ એક બીજી વાત તને કહું. હા હા, હુકમ કરો. હું કેવું છે શેઠ તમારે? જો આપણે લખો એટલે ઓલો રાઈજો, હા, એના ઉપર હાથ ઉપાડ ને તો થોડુંક ધ્યાન રાખજે હો. મરી બરી ન જાય. જો મરી ગયો ને તો સમજજે કે આપણે હોનાનું ઈંડું દેવા વાળી મરઘી ગઈ. અરે શેઠ, તમે ચિંતા ન કરો. આમે એ રાઈશો છે ને એને તો હું બહુ સારી રીતે રાખું છું. એની આ પૂંછડી છે ને મારા હાથમાં જ રાખું છું, દબાવીને જ રાખું છું, છૂટો મૂકતો જ નથી. અને જ્યારે મારવાની વાત આવે ને તો મૂંઢઘાસ મારું છું. હા બસ, મરી જાય ને હું મારતો જ નથી. વાહ ભલે. અને પછી એનું જે બાયુ મણા હારી હોય ને, તું આ લાફા કઈક કર ને, માર ને એને લાફા ઓલા રાઈજાને, હા. તો બાયુ મણા ઉપર હાથ નો ઉપડી જાય, ઈ ધ્યાન રાખજે. અરે ના ભાઈ ના, એમ થોડો ઉપાડી લેતો હશે. એ તો તેદી વળી હવે હા તાએ તામાં થોડુંક કહેવાય ને કે હા ઉકળતો લોહી છે, વધારે ઉકળી જાય તો થોડુંક તાએ તામાં થઈ જાય વળી. બરોબર છે, પણ બાકી મને તારા ગુસ્સાની ખબર છે. તને એક ફેર ગુસ્સો આવે ને પછી કાબુમાં રાખતા શીખજે, ને કે આપણે નેહેલા પે દહેલા થઈ જાય. અરે શેઠ, તમે ચિંતા ન કરો. હમ ધોયું હું હાંસવી લઈ. તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ જ્યાં સુધી રગલો તમારી પાસે છે ને ત્યાં સુધી અમારે છે ને આમ એકદમ ઠાઠમાઠ થી રહેવાની જરૂર છે. અરે કોઈ તમારી આમે આમ આંગળી ઊંચી કરીને ન જાય. જો કોઈ આંગળી ઊંચી કરે ને તો એનો હાથ કાપી નાખો. અરે રગલા, આ બધો તારો પાવર જોઈને જ મેં તને મારી ભેગો રાખ્યો છે ને મારો પાવર આપ્યો છે, નકર આમ તો થોડો આપું. અરે હા શેઠ, અને આમ પણ આ તમારું અન્ન ખાધું છે તો પછી તમારી મદદ તો મારે કરવી જ પડે ને. હા, નહીતર જો બીજા કોઈને પાવર આપી દીધો હોય અને ઊંધા સીધું કામ કરી નાખ્યું હોય તો હું હલવાઈ જાઉં. પણ આ તો મને તારા ઉપર વિશ્વાસ છે કે ક્યારેય તારા હાથે ઊંધા સીધું કામ નહીં થાય. હા, એ જ કહેવા માંગુ છું. તમને મારા પર વિશ્વાસ છે ને, ભરોસો છે ને, તો પછી આનો આ ભરોસો હંમેશા રાખજો. તમારો ભરોસો હું તૂટવા નહીં દઉં. બસ એ જ આશા હતી મને તારી પાસેથી. સારું હાલો, હવે તમારે હંધાઈ કામ હશે. મારે પાછું ઓલા હા કાળિયાને કેવા જવું જોઈએ, એને થોડોક મેથી પાક આપવો જોઈએ. તમે તમતારે જાઓ, હું મારું થોડું કામ પતાવું. આપણને ધ્યાન રાખીને સમજાવજે, નકર કાળિયાને જો એક ફેર કીધું ન કરતો હોય ને તો એના ઉપર હાથ ઉપાડી લેવાનો. અરે શેઠ, એમાં કેવાની વાત છે. હા, આપણા થયેલું કામ ન થાય એટલે આપણો હાથ ઉપડી જ જાય, એમાં કેવું જ ન પડે તમારે. હા, પણ પાછો કાળિયો શું છે, કાળિયાને એની માનો એક જ દીકરો છે, અને તે હાથ ઉપાડ્યો ને જો અવળા હાથની અમાય અડી જાય ને તો મરી જાય તો બિચારી કોઈ છોકરા વગરની થઈ જાય. અરે ના ના, એવું કાંઈ નહીં થાય. તમે શાંતિથી જાઓ. આ કોઈ દી તમારે ખોટી ફિકર નહીં કરવાની. એ બધાને તો હું જોઈ લઈ. અને લખાને એટલે કે રાયજન કહી દેજો હરખું કામ કરે. હા, મારી એની ઉપર નજર જ છે. સારું સારું જાઓ. હા હા શેઠ, તમને શું લાગે છે કે હું ગાંડો છું, બુદ્ધિ વગરનો છું, કે તમે કયો છો એવું જ હું કરું છું? હા, તમારો પડ્યો બોલ ઝીલું છું. પણ શેઠ, તમે આ રગલાને હજી ઓળખતા નથી. હા, રગલો એવી માયા છે ને, ક્યારે ઓળખશો ને તો પાછા પડી જાઓ. કારણ કે આ રગલા એ કઈ તમારી ગુલામી કરવા હાટું તમારી હારે નથી રહ્યો. આ રગલા એ બહુ ઊંડા વિચારો કર્યા છે, એને જયારે હાસો સમય આવશે ને ત્યારે એ કરીને બતાવી. એ કાળિયા, અહીંયા આવ્યો તો તું, અહીંયા ઓરે. અરે 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 અરે, આજે તમે આ માર્ગ ઉપરથી નીકળ્યા? કોઈ દી નીકળતા નથી હો. તે તારે હું પણ સજ છે, હું જ્યાંથી નીકળું ત્યાંથી. અરે વાત તમારી એકદમ હોનાની કે મારે જો કે પંચાયત કરવી ન જોઈએ, પણ હું કહું છું કે તમારા બાપાનો હું ખાસ માણા, એ તો તમને ખબર જ છે. અને તમારા બાપાએ મને શું કીધું કે દીકરા, તારે મારી હંધી માલ મિલકત નું ધ્યાન રાખવાનું.
મારી માલ કે મિલકત કે આમ વેડફાય નહીં, એ ક્યાંય જતી નો રહેવી જોઈએ. હંધીનો હિસાબ રાખવાનો. તો હું કહું છું કે તમે તમારા બાપાની મિલકત જ કહેવાય ને, એટલે તમારું ધ્યાન રાખવું એ પણ મારી ફરજમાં આવે. એ રગલા આમ આગળ ઉભો રહીને વાત કર અને મોઢું સંભાળીને વાત કર. એકાદી ઝાપટ મારી દઈ ને તો તારું કોબળું ફરી જાય. હું વાત કરી નાખી તમે. વાત કરી પણ ગળે ઉતરે ને એવી વાતો કરો તો સારું લાગે. તમે અને મને અને એ પણ થપ્પટ મારશો અને મારું મોઢું ફરી જાય એમ. જો સપના છે ને એ સૂતી વખતે જોઈએ ને તો સારું લાગે. આમ દિવસે સપના જોઈએ ને તો એ સારું ન લાગે. અને હું કહું છું, તમે તમારી જાતને આમ જોવો તો ખરા. કેટલા રૂપાળા છો, દેખાવડા, મતલબ રૂપાળા ને દેખાવડા તો એક જ કહેવાય ને, પણ મારી માટે તમે મારી નજરથી જુઓ, એવા લાગો છો કે ડાયરેક્ટ સમજો આ મૃતિયામાં ઉતરી ગયા મારા. અને મારે તમારી હારે લગ્ન કરવા છે. એ રગલા એ મગજ બગજ જેવું છે કે નહીં? અને માગો જા. અરે પણ ખોટે ખોટી છે ને મારું મગજ ફરે ને એવી વાતો ન કર. અરે પણ વાંધો શું છે? મારામાં શું વાંધો છે એવો તો કે તમે મને ના પાડો છો? અને તમારા બાપાનો ખાસ માણસ છું, આ ગામમાં ઉસાવ એવો છું, આ ગામમાં કોઈની એવી હિંમત નથી કે મારું નામ પણ લઈ જાય, અને તમે આવી વાત કરો છો? હે આવી વાત કરો ને કે તમે જરાય હારા ન લાગો. હું કહું છું તમે આવી વાત ના કરો ને. અરે તમે તમારા શરીરનું તો વિચારો. મારા હાથમાં આવી જશે ને ખોટો મોવડાઈ જશે તો એક કરતા બીજું થશે. એના કરતા તમારા રૂપને મને માણી લેવા દો. હું વાંધો છે તમને? રગલા હું તને હજી એ કહું છું, જો હું મારા બાપુને કહી દઈ ને તો તારો ટાટિયો આ ગામમાં નહીં ટકવા દે. તમને શું લાગે છે આ તમારા બાપુ છે ને એમ હે મારા પર આમ આંધળો ભરોસો કર્યો? એનો ભરોસો તો મેં જીતી લીધો, અને એ ભરોસો જીતવા હાટું મેં હું નથી કર્યું ને મને ખબર છે. પણ હવે એ ફિકર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારે તમારા બાપુને જે પણ કઈ કહેવું હોય ને એ તમે કહી શકો. પણ તમારા બાપુ માનવાના નથી, જરાય માનવાના નથી. એટલે તમે છે ને આ બધું તો રહેવા જ દો. રગલા મૂક મને. આજે તો તમે છો અને હું છું, કારણ કે આ માર્ગ ઉપર બીજું કોઈ હાલતું પણ નથી. હું કીધું બીજું કોઈ હાલતું નથી. રગલા મૂકી દે મને. ક્યાં જશો? એમની મેં છોડી દીધા તો તમે જશો ક્યાં? આમ છો, અહીંયા છો, દેખાઈશ કોઈ? અહીંયા છો, દેખાઈશ કોઈ? ના માણસ છે નો માણાની આત્મા. અહીંયા તો તમે અને હું બે છીએ, તો પછી ખોટી બળજબરી રહેવા દો. અને હું કહું છું ને એ મારી સાવ, એમાં તમારી ભલાઈ અને મારી બેયની ભલાઈ છે. ખોટી જેટલી પણ આમ જબરજસ્તી કરવાની કોશિશ કરશો ને એટલું તમને જ નુકસાન થાય. એટલે છે ને બધું છોડો અને આજે મારા બનો. રગલા મૂકી દે મને. તને હાજુ કહું છું, આજે તો નહીં છોડો. જો મારા બાપુને ખબર પડી ને તો તારા હારા વાટ નહીં રહેવા દે. એટલે તો કહું છું. અરે આજે મારાથી તને કોઈ નહીં બચાવી શકે.
મારી દીકરીને. અરે શું થયું હોય? ક્યાંક નવું નાટક લઈને આવ્યો હશે. અરે એના હાવ તો જો. ઓ શેઠ, હા ઓલો રગલો છે ને એ બેનભાની આબરૂ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તું મોઢો સંભાળીને બોલજે હો, એકવાની દીકરી છે એમ. વગર જોતો નહીં બોલતો, મહેરબાની કરીને સારું થવા માટે. શેઠ હું હાસું કહું છું, ખોટું નથી કહેતો. હું કામ ખોટું બોલું? હા તમારી દીકરીને પૂછી લો ને. સંધ્યા, આ શું કે છે? બાપુ, રાજભાઈ જે કહે છે ને હા શું કહે છે. રાજભાઈ ન હોત ને તો ઓલા રગલાએ મારી આ દીકરીને. બસ બહુ થઈ ગયું બેટા. ઓ શેઠ, હું ગરીબ માણસ છું, ખોટું નહીં બોલું. આ સંધ્યાબેન તો અમારા દુઃખમાં ભાગ લે છે. આ રગલાએ એની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો. આ તો ભગવાનનો પાડ માનો કે હું વાડીએ જાતો હતો અને હું જોઈ ગયો અને આ બેનને બસાવવા હતું મેં રગલાને મારી નાખ્યો. શું વાત કરે છો? તો છે આ તમારા માણાને માર્યો છો, મારી ભૂલ થઈ ગઈ. પણ આ તમારી દીકરીની આબરૂ બસાવવા હતું મારે રગલાને મારવો પડ્યો. ના દીકરા, તે આ પહેલી વાર સારું કામ કર્યું છે, ભૂલ નથી કરી. અત્યાર સુધી હું જે કાંઈ કરતો હતો ને એ ભૂલ હતી. પણ હું તને ન સમજી શક્યો અને મારી દીકરીને પણ ન સમજી શક્યો. બસ હું તો રૂપિયાના પાહોરમાં આંધળો થઈ ગયો હતો કે મારા બેટાએ જે થળીમાં ખાધું એમાં જ છેદ કર્યું. બાપુ, હું તમને પહેલા સમજાવતી હતી કે તમે જેની ઉપર ભરોસો કરો છો ને માણા ભરોસો કરવા લાયક છે નહીં. અને મેં તમને કીધું તું, તમને યાદ છે કે તમે ભલે તમારા પૈસાનો આટલો બધો પાવર કરતા હોય પણ ઉપરવાળો જ્યારે તમારી હારે કરવાનો ન્યાય કરશે ને ત્યારે તમે ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો. અને આજે ઉપરવાળાએ એ જ કર્યું. હા તો તમારે મારે રાજભાઈનો આભાર માનવો જોઈએ. એ હતા ને એટલે મારી ઇજ્જત બસી ગઈ. હા બેટા, તમે બંને મને માફ કરી દો. કારણ કે આ સબક શીખવાડીને ભગવાને મારી આંખ ખોલી નાખી અને હું વહેલા સમજી ગયો. તો આના આ દિવસો ચાલતા રહેત ને તો ખબર નહીં મારી દીકરીનું શું થાત. ઓ શેઠ, મારે તમને કહેવાય તો નહીં પણ નાના મોટે મોટી વાત કરું છું. એવા માણસને રખોપું રોકો ને તો તમારી ઘરનું, તમારી મિલકત અને તમારી ઇજ્જતનું ધ્યાન રાખે. આ રગલો છે ને એમને તમારી સાકરી ગુલામી નહોતો કરતો. એની નજર તો બેનબા ઉપર કેદુની હતી. મેં ઘણી વાર જોયું છે. તો આ વાત હું ત્યારે તમને કહેત ને તો તમને એમ થાત કે હું તમારો દેવાદાર છું ને એટલે આવા બધા કાવતરા કરું છું. શેઠ, હવે જ્યારે માણા રાખો ને તો માણા પારખીને રાખજો કે તમારા ઘરની આબરૂને ઢાકે, ઉજાડે નહીં. અરે રાજ, તું આ કેવી વાત કરે છો? આવો માણસ તું અહીંયા ઊભો છે અને મારે ગામમાં ગોતાવા જવો પડે કે મારી માલ મિલકત અને ઘરની રખેવાળી કરે, ઇજ્જતની રખેવાળી કરે? બસ આજથી તું જ મારો હાસો રખેવા. હો છે. તમને જો ખરેખર પસ્તાવો થતો હોય ને મારી એક વિનંતી સાંભળજો. બસ બેટા, બોલવાની જરૂર નથી. તું બોલે કે ન બોલે પણ આજથી તારું દેણું માફ. જા બસ. શેઠ, તમારો ખૂબ ખૂબ આભાર. હું કેટલા વર્ષોથી મારા બાપનું દેણું ભરતો હતો. મારી બાયરીને મેં ખવડાવ્યું પણ નથી. પણ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં બેટા, આભાર નહીં માન. કારણ કે તે મારા ઉપર આજે જે ઉપકાર કર્યો છે ને એનો બદલો હું તને આપું છું. કોઈ તારી ઉપર ઉપકાર નથી કરતો. ના શેઠ, સંધ્યાબેન તો મારી બેન જેવી છે. અરે એની આબરૂ બચાવવા ખાતર કદાચ મારે જીવ દેવો પડે ને તોય હું આપી દઉં. આ તો દેવાદારની વાત છે. બાબુ હાલો, હવે હું વાડીએ જાઉં, મારે ઘણું બધું કામ. તમે બે મા દીકરી અંદર જાઓ. આવો દીકરા, બેસ.
શા બનાવો અને રાત માટે આજે રોટલા પણ બનાવજો, એના ઘરનાને બોલાવી લેશું. બેસ.